નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ ટુ ઓલ. ફરી અહીંયા પરસ્પુરિત યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આપણે જે પરમાણુના બંધારણ ચેપ્ટરમાં લાસ્ટ લેક્ચરમાં હાઇડ્રોજનના વર્ણપટ વિશેની થોડી ચર્ચા કરેલી છે મિત્રો. તો એ જે હાઇડ્રોજન વર્ણપટ છે હું ફરી યાદ કરાવી દઉં, રિવાઇઝ કરાવી દઉં એને થોડું, કે એ જે હાઇડ્રોજન વર્ણપટ આપણે ભણ્યા છીએ જેમાં હાઇડ્રોજન અણુમાંથી મુક્ત થયેલા પરમાણુઓ જ્યારે આયનીકરણ પામે છે અને એમાં જે ઇલેક્ટ્રોન મુક્ત થાય છે એ ઉત્તેજિત અવસ્થામાંથી ધરા અવસ્થામાં જ્યારે પાછો ફરે છે તો એ વખતે જે રેખીય વર્ણપટ રચાય છે એ વર્ણપટને આપણે હાઇડ્રોજન વર્ણપટ તરીકે ઓળખેલો છે મિત્રો. અને એમાં જુદા જુદા વૈજ્ઞાનિકો શોધાવાને કારણે એની જુદી જુદી શ્રેણી તરીકે નામ પણ આપેલું છે અને આપણને ધ્યાનમાં છે કે લાયમન શ્રેણી હોય, બામણ શ્રેણી હોય, પાસ્ચન શ્રેણી હોય, બ્રેકેટ હોય, ફુંડ હોય, હમ્ફ્રી હોય. અને આ દરેક શ્રેણીમાં એના વર્ણપટનો વિસ્તાર અલગ અલગ છે. એ પારજાંબલી પણ હોઈ શકે, એ દ્રશ્યમાન પણ હોઈ શકે, પારરક્ત પણ હોઈ શકે, મતલબ ઇન્ફ્રારેડ પણ હોઈ શકે. તો એ વિવિધ તરંગ લંબાઈને આધારે જુદા જુદા એના વિસ્તાર દર્શાવેલા છે મિત્રો. આપણે હવે ત્યારબાદ આપણે લાસ્ટ ટાઈમ થોડા ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. આપણે એક બે ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ તમને લખાઈ દીધું કે જ્યારે ઇમ્પોર્ટન્ટ છે ફોર્મ્યુલા, ખાસ ધ્યાન રાખજો મિત્રો, કે જ્યારે કોઈ n બરાબર x કક્ષામાંથી અથવા આપણે એવું કહી દઈએ કે ભાઈ ચલો n બરાબર 2 કક્ષામાંથી n બરાબર 1 કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો તેની સાથે સંકળાયેલ કુલ રેખાઓની સંખ્યા કેટલી? અથવા તો એ રેખાઓની સંખ્યા કયા ફોર્મ્યુલા વડે શોધી શકાય? તો એ રેખાઓની સંખ્યા બરાબર ફોર્મ્યુલા લખ્યું તો આપણે n2 n1 બીજા બ્રેકેટમાં n2 n1 + 1 ડિવાઇડેડ બાય 2 આવો ફોર્મ્યુલા છે આપણી પાસે. n2 n1 બીજા બ્રેકેટમાં n2 n1 ડિવાઇડેડ બાય 2. તે આપણને એ પણ ધ્યાન છે મિત્રો n2 કોને કહેવાય અને n1 કોને કહેવાય. તો અહીંયા n2 એટલે જે વધારે કક્ષાનો નંબર હોય. અહીંયા યાદ રાખવાનું, હંમેશા અહીંયા બ્રેકેટમાં લખી દઉં છું કે n2 ગ્રેટર ધેન n1 થાય. યાદ રાખજો મિત્રો, n2 ગ્રેટર ધેન n1 થાય. ધારો કે આપણે એવું કહીએ કે પાંચમી કક્ષામાંથી પહેલી કક્ષામાં જાય છે, પાંચમી કક્ષામાંથી આપણે એક બે એક્ઝામ્પલ લખી દઈએ. એક્ઝામ્પલ તરીકે એક બે એક્ઝામ્પલ દર્શાવીએ કે એક્ઝામ્પલ તરીકે n બરાબર 3 થી n બરાબર 1 માં જાય છે. n બરાબર 3 થી n બરાબર 1 માં જાય છે અથવા n બરાબર 1 માંથી n બરાબર 3 માં જાય છે. બંને વસ્તુ સેમ જ છે મિત્રો. એકમાં ઊર્જાનું ઉત્સર્જન થાય, એકમાં ઊર્જાનું શોષણ થાય. એ આપણે નેક્સ્ટ ટોપિકમાં સમજીશું બોહર અભિધારણામાં. તો n બરાબર 3 થી n બરાબર જ્યારે 1 જાય છે તો n2 બરાબર 3 થશે અને n1 બરાબર 1 થાય. તો એના પ્રમાણે આપણે જે રેખાઓની સંખ્યા શોધવાની છે એ રેખાઓની સંખ્યા બરાબર ચલો 3 - 1 એટલે 2 થશે. બીજામાં આમ અહીંયા 3 - 1 + 1 કેન્સલ થઈ જાય એટલે અહીંયા 3 થશે ડિવાઇડેડ બાય 2 બરાબર રેખાઓની સંખ્યા આવશે 3. એ જ રીતે એક બીજું એક્ઝામ્પલ પણ હજી સોલ્વ કરી લઈએ એટલે થોડો આઈડિયા આવે આપણને. ધારો કે આપણે એવું કહીએ કે n બરાબર 6 થી n બરાબર 2 માં જાય છે. એનો મતલબ કે છઠ્ઠી કક્ષામાંથી બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન આવે છે અથવા બીજી કક્ષામાંથી છઠ્ઠી કક્ષામાં ઇલેક્ટ્રોન દાખલ થાય છે. તો એ વખતે રેખાઓની સંખ્યા બરાબર, એ વખતે આપણે કહી દઈએ કે કુલ રેખાઓની સંખ્યા બરાબર, તો કુલ રેખાઓની સંખ્યા બરાબર ચલો n2 બરાબર કેટલા આવશે 6 - 2 બીજા બ્રેકેટમાં 6 - 2 + 1 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ ચલો 6 માંથી 2 જાય એટલે કેટલા આવશે 4 વધશે મિત્રો. અહીંયા 6 માંથી 2 જાય એટલે 4 4 ને 1 + 5 ડિવાઇડેડ બાય 2 20 ભાગ્યા 2 બરાબર 10 આવશે. તો અહીંયા રેખાઓની સંખ્યા આપણને કેટલી મળશે 10 મળશે. તો આ ફોર્મ્યુલા કેમ યુઝ કરવાનું મિત્રો કે જ્યારે કોઈ એક કક્ષામાંથી ઇલેક્ટ્રોન
જાય છે બીજી કક્ષામાં, એ કોઈ પણ કક્ષામાં જઈ શકે, 3 માંથી 1 માં જઈ શકે, 3 માંથી 2 માં જઈ શકે, 3 માંથી 6 માં જઈ શકે, 6 માંથી 2 માં જઈ શકે. પણ ઘણી વખત એવું છે કે જ્યારે ઇલેક્ટ્રોન, આપણ મિત્રો ધ્યાનથી મળજો, આ એક બીજી ફોર્મ્યુલા છે, જ્યારે ઇલેક્ટ્રોન n કક્ષામાંથી ધરા અવસ્થામાં જાય, હાઇડ્રોજન માટે જ્યારે n કક્ષામાંથી ધરા અવસ્થામાં જાય ત્યારે જો રેખાઓની સંખ્યા શોધવી હોય, તો એ સંખ્યા બરાબર કંઈક આ ફોર્મ્યુલા વડે દર્શાવી શકાશે. ક્યારની વાત છે કે જ્યારે ઇલેક્ટ્રોન n કક્ષામાંથી ધરા અવસ્થામાં એટલે મૂળભૂત અવસ્થામાં જાય છે, તો બરાબર n in bracket n minus 1 divided by 2 આવું લખી શકાય. n in bracket n minus 1 divided by 2. એક્ઝામ્પલ લઈ લઈએ. એક એક્ઝામ્પલ તરીકે ધારો કે આપણે લખીએ કે ચાલો એવું લખીએ કે ભાઈ n બરાબર 6 માંથી એની ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન, અહીંયા લખી દઈએ આપણે, ધરા અવસ્થામાં ઇલેક્ટ્રોન સંક્રમણ પામે છે, તો એ સંક્રમણ દરમિયાન તેના સાથે સંકળાયેલી કુલ રેખાઓની સંખ્યા શોધો. એકદમ બિલકુલ સરળ છે, ઈઝી છે, આવડી જાય આપણને ફટાફટ. આ ફોર્મ્યુલા છે. n બરાબર કેટલા લેવાના? 6. તો રેખાઓની સંખ્યા બરાબર 6 in bracket 6 minus 1 divided by 2. તો 6 minus 1 એટલે 5, 5 into 6 એટલે 30, 30 divided by 2 એટલે 15 થઈ જાય. તમને પડે છે મિત્રો? એકદમ સિમ્પલ છે અને આવડી જાય એવું છે. ઘણી વખત એવો શબ્દ પણ વાપરેલો હોય આપણને કદાચ એવું કીધું હોય, ધ્યાનથી સમજો મિત્રો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આપણને કદાચ ક્વેશ્ચન એવો કર્યો હોય, એક ક્વેશ્ચન ઇમ્પોર્ટન્ટ છે, એ ક્વેશ્ચન કંઈક આ પ્રકારનો હોય કે જ્યારે ઇલેક્ટ્રોન એ n બરાબર 4 માંથી પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં દાખલ થાય, જાય તો તેની સાથે સંકળાયેલ રેખાઓની સંખ્યા કેટલી? થશે? જો ક્યાંથી ક્યાં જાય છે ઇલેક્ટ્રોન, બહુ સમજવા જેવી વસ્તુ છે. આમ એકદમ નોર્મલ ક્વેશ્ચન છે. આપણને એ ખબર છે કે ચલો n બરાબર 4 અને ત્યાંથી ક્યાં જાય છે? પ્રથમ ઉત્તેજિત અવસ્થા. આ સમજવા જેવું છે. પ્રથમ ઉત્તેજિત અવસ્થા કોને કહેવાય? ધારો કે આપણે એવું કહીએ કે અહીંયા આપણે એવું દર્શાવીએ કે એક્ઝામ્પલ તરીકે પરમાણુનું કેન્દ્ર છે. આ પહેલી કક્ષા છે જેને આપણે n બરાબર 1 કહીશું મિત્રો. ચલો બીજી કક્ષા હોય જેને આને આપણે n બરાબર 1 કહી દઈએ, અને n બરાબર 2 કહી દઈએ, એના પછી છે ને n બરાબર 3 કહી દઈએ. તો આ જે અવસ્થા છે ને એને ધરા અવસ્થા કહેવાય. અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન જાય ને એટલે એને પ્રથમ ઉત્તેજિત અવસ્થા કહેવાય. અહીંથી અહીંયા ઇલેક્ટ્રોન જાય તો એને બીજી ઉત્તેજિત અવસ્થા કહેવાય. તો જ્યારે હાઇડ્રોજન માટે આપણે સ્પેશિયલ અહીંયા આપણે સ્પેસિફાય કરી નાખીએ, કોના માટે? હાઇડ્રોજન માટે. કે જ્યારે હાઇડ્રોજન માટે આપણે એવું કીધું પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 1 નહીં, આ તો એની ધરા અવસ્થા છે. એની પ્રથમ ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 2 થાય. આપણને એવું કીધું કદાચ દ્વિતીય ઉત્તેજિત અવસ્થા, તો એ એની દ્વિતીય ઉત્તેજિત અવસ્થા એટલે n બરાબર 3 થાય. પણ અહીંયા આપણે પ્રથમ ઉત્તેજિત અવસ્થા હોવાને કારણે આપણે લખી શકીએ કે n બરાબર 4 થી ઇલેક્ટ્રોન n બરાબર 2 માં જાય છે. ક્યાંથી ક્યાં જાય છે? n બરાબર 4 માંથી n બરાબર 2 માં. અને જો 4 માંથી 2 માં જતું હોય તો ફોર્મ્યુલા યુઝ કરી શકીએ. તો રેખાઓની સંખ્યા બરાબર 4 - 2 બીજા બ્રેકેટમાં 4 - 2 + 1 ડિવાઇડેડ બાય 2 ઇઝ ઇક્વલ ટુ, ચલો 4 માંથી 2 જાય તો કેટલા વધશે? 2. અહીંયા 4 - 2 એટલે 2 + 1 એટલે 3 થાય. 3 આ 2 તો કેન્સલ થઈ જાય. 4 - 2 ડિવાઇડેડ બાય 2 એટલે કેટલા વધ્યા? 3 વધશે. ઓકે, તો આ પ્રકારે આ જે બે ફોર્મ્યુલા છે આપણી પાસે, એક જુદી જુદી કક્ષાઓમાં જાય ત્યારે આ ફોર્મ્યુલા વાપરવાનું, અને કોઈ એક n કક્ષામાંથી જ્યારે ધરા અવસ્થામાં આવે છે ત્યારે આ ફોર્મ્યુલા યુઝ કરવાનો. બંને ફોર્મ્યુલા એકદમ સિમ્પલ અને સરળ છે, આપણને આવડી જાય એવા છે મિત્રો. ઓકે, ચલો ફટાફટ નોટ ડાઉન કરી લઈશું.
તો અત્યારે જે આપણે ટોપિક ભણ્યા છીએ બધા જે ટોપિક ભણ્યા છીએ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે મતલબ હાઇડ્રોજન વર્ણપટને લગતા ટોપિક ભણ્યા છીએ અને હવે આપણે જે નેક્સ્ટ ટોપિક ભણવાનો છે આખા ચેપ્ટરના હાર્ટ સમાન એક ચેપ્ટર ગણી શકાય બોહરની અભિધારણાઓ નિલ્સ બોહર તો નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે કેટલીક અભિધારણાઓ રજૂ કરી છે એ સ્પેશિયલ જે આપણને કક્ષા વિશેની માહિતી પણ આપશે તમે જોઈ શકો કે જેમ જેમ આપણે આગળ મોડેલ્સ ભણી રહ્યા છીએ એમ આપણને પરમાણુ વિશેની થોડી ડિટેલ માહિતી મળી રહી છે પહેલા પરમાણુની બેઝિક માહિતી જે થોમ્સને આપી રુથરફોર્ડે કેટલાક એક્સપેરિમેન્ટ કરીને એના કેન્દ્ર વિશેની થોડી ચર્ચા કરી પણ પરમાણુની કક્ષા વિશેની ચર્ચાની જ્યારે આપણે કરવામાં આવે તો અહીંયા બોહર મોડેલ આવશે અથવા તો આપણે એવું કહીએ કે નિલ્સ બોહરની વિવિધ અભિધારણાઓ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો ખાસ અગત્યનું છે પ્રશ્ન એ થાય કે જે નિલ્સ બોહરે આ જે મોડેલ રજૂ કર્યું છે એ કોના માટે રજૂ કર્યું છે યાદ ધ્યાનથી સાંભળજો શું કહું છું નિલ્સ બોહરે આ જે બોહર મોડેલ રજૂ કર્યું છે એ બોહર મોડેલ કોના માટે રજૂ કરેલું છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે તો નિલ્સ બોહરે આ જે મોડેલ રજૂ કર્યું છે परमाणु के आयन જેમાં એક જ ઇલેક્ટ્રોન આવેલો હોય તેના માટે રજૂ કરેલું છે આ યાદ રાખજો એવા પરમાણુ કે એવા આયન માટે રજૂ કરેલું છે કે જેમાં માત્ર એક જ ઇલેક્ટ્રોન આવેલો હોય તો તમે વિચારો એવા કોઈ પરમાણુ છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ હોય તો હાઇડ્રોજન પરમાણુ આપણે અહીંયા લખી દીધી ધારો કે એક્ઝામ્પલ તરીકે કોના માટે લખવું પડ્યું છે તો એક તો હાઇડ્રોજન પરમાણુ તમે વિચારી શકો 1h1 એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક હોય બીજા કોઈ એવા પરમાણુ છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા એક હોય તો ના એવા કોઈ પરમાણુ તો છે નહીં પણ એવું લખી શકાય કે હિલિયમ 2+ હિલિયમ 2+ તો પછી ઇલેક્ટ્રોન કેટલા થઈ જાય ને ધારો કે તમે હિલિયમ 2+ લખો છો ધ્યાનથી વિચારજો હિલિયમ હોય તો હિલિયમ હોય એના નંબર 2 છે અહીંયા પરમાણુની બહારની જરૂર નથી હું 2+ લખું તો બંને ઇલેક્ટ્રોન જતા રહેશે એના તો અહીંયા એવું લખી શકીએ હિલિયમ 1+ જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે એક જ આવશે ચલો ઓકે એના પછી એવું લખીશું લિથિયમ હોય લિથિયમ આનો નંબર 1 થાય આનો નંબર 2 થશે આનો નંબર 3 થાય નંબર એટલે પરમાણુય ક્રમાંક નંબરનો મતલબ થાય છે મિત્રો પરમાણુય ક્રમાંક તો અહીંયા લિથિયમ 2+ લખી દઈએ ચલો બેરિલિયમ 3+ લખી દઈએ તો આ બધામાં તમે વિચારી શકો હાઇડ્રોજનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 છે આ જે છે ને આપણે Z કહી દઈએ મિત્રો પરમાણુય ક્રમાંક આ જે છે ને આપણે Z તરીકે ઓળખીએ આ બધાના પરમાણુય ક્રમાંક અલગ અલગ છે આનો 4 આવશે દરેકના પરમાણુય ક્રમાંક કેવા છે અલગ અલગ છે પણ દરેકમાં તમે જોઈ શકો ઇલેક્ટ્રોનની સંખ્યા એક જ છે આમાં 2 હતા એમાંથી 1 દૂર થયો એક વધે 3 હતા 2 દૂર થયો એક વધે 4 હતા 3 દૂર થયો એક વધે તો બોહર મોડેલ અથવા નિલ્સ બોહર મોડેલ એવા પરમાણુઓ માટે જ મિત્રો રજૂ થયેલ છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય એવા આયન માટે જ રજૂ થયેલ છે કે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 1 હોય આ ધ્યાન રાખજો ઓકે એને શું અભિધારણાઓ આપી પ્રશ્ન આ છે કે આ નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકોએ અથવા નિલ્સ બોહર નામના વૈજ્ઞાનિકે કઈ અભિધારણા રજૂ કરેલી છે તો એ અભિધારણાઓમાંથી આપણે એવું પહેલી અભિધારણા એવી કહી દઈએ અભિધારણા નંબર 1 બિલકુલ ધ્યાનથી સાંભળજો કોઈ પણ પરમાણુમાં પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ પરમાણુના કેન્દ્રની આજુબાજુનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા હોય અથવા ગતિ કરતા હોય તેને સ્થિર કક્ષા અથવા એને માન્ય ઊર્જા કક્ષા તરીકે ઓળખવામાં આવે છે ધારો કે આપણે એવું કહીએ કે આ પરમાણુનું કેન્દ્ર છે અને આ પરમાણુના કેન્દ્રની આજુબાજુ જ્યાં ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય એ જે કક્ષા છે એ જે ભાગ છે કે જ્યાં વર્તુળાકાર માર્ગમાં ગતિ કરતા હોય એને કક્ષા તરીકે ઓળખવામાં આવે અથવા એને સ્થિર કક્ષા કહેવાય અથવા એને માન્ય ઊર્જા અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે શબ્દો યાદ રાખજો ખાસ મિત્રો કે ઇલેક્ટ્રોન કેન્દ્રની આસપાસમાં વર્તુળાકાર માર્ગમાં જ્યાં ગતિ કરે છે તેને કક્ષા પણ કહેવાય સ્થિર કક્ષા પણ કહેવાય એને સ્થિર અવસ્થા પણ કહેવાય ઊર્જા અવસ્થા પણ કહેવાય તો અહીંયા લખી દઈએ આપણે પરમાણુમાં યાદ રાખજો મિત્રો આ પહેલી અભિધારણા છે પરમાણુમાં કેન્દ્રની આસપાસ
કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે. હા, એક બીજી વસ્તુ પણ એ છે, એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, ધ્યાનથી સમજજો કે આપણે એવું કીધું કે આ જે વર્તુળાકાર માર્ગ છે એ ભાગને આપણે કક્ષા તરીકે ઓળખીએ છીએ. તો શું આ કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એની ઉર્જા બદલાય છે? પ્રશ્ન છે ના, એની ઉર્જા બદલાતી નથી. તો આ એક જ કક્ષામાં જ્યારે ગતિ કરે છે તો એ દરમિયાન એવું યાદ રાખજો કે એની ઉર્જા હંમેશા અચળ રહેશે, એની ઉર્જા બદલાતી નથી. તો પરમાણુના કેન્દ્રની આસપાસ વર્તુળાકાર માર્ગ કે જ્યાં ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે તેને કક્ષા, અલગ અલગ શબ્દો વાપરી દઈએ, અથવા એને સ્થિર કક્ષા પણ કહેવાય. સ્થિર કક્ષા એટલા માટે કહેવાય મિત્રો કે એ દરમિયાન એની ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, એટલા માટે એને સ્થિર કક્ષા તરીકે ઓળખવામાં આવે. અથવા એના માટે બીજો શબ્દ એવો પણ વાપરી શકાય, સ્થિર અવસ્થા પણ કહી શકાય એને મિત્રો. એને કેવું હોય તો સ્થિર અવસ્થા તરીકે પણ ઓળખી શકાય. તો વિવિધ શબ્દો છે, સ્થિર કક્ષા હોય, સ્થિર ઉર્જા હોય, માન્ય ઉર્જા કક્ષા હોય, બધા અલગ અલગ શબ્દો વાપરી શકાય. અથવા માટે બીજો એનસીઈઆરટી બુકમાં પણ શબ્દ વાપર્યો છે એની માટે, એને ઉર્જા અવસ્થાઓ પણ કહેવાય છે. બીજું શું કહેવાશે? એને ઉર્જા અવસ્થાઓ તરીકે પણ ઓળખી શકાય છે. તો આજે બોહર અથવા નિલ્સ બોહરની જે અભિધારણા છે ને પહેલી અભિધારણા છે કે પરમાણુના કેન્દ્રની આજુબાજુનો વર્તુળાકાર માર્ગ કે જ્યાં જ્યારે ઇલેક્ટ્રોન ગતિ કરે છે તો એ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી, જેને માન્ય ઉર્જા કક્ષા કહેવાય, સ્થિર અવસ્થા કહેવાય, કક્ષા કહેવાય, બધા અલગ અલગ ડિફરન્ટ નામ આપેલા છે. ઓકે, હવે પ્રશ્ન એ છે કે એની ઉર્જા બદલાય કેમ? આમાં ઉર્જા બદલાય ક્યારે? તો એક કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે સંક્રમણ થાય છે, જ્યારે ઇલેક્ટ્રોન એ પોતાની મૂળ કક્ષા છોડીને બીજી કક્ષામાં જાય છે, અથવા બીજીમાંથી ત્રીજીમાં જાય છે, અથવા પહેલીમાંથી ત્રીજીમાં જાય છે. ધારો કે ચલો આપણે સમજી લઈએ કે એક્ઝામ્પલ તરીકે આપણે કહીએ અભિધારણા નંબર 2 કે સપોઝ એવું કહી દઈએ કે આપણી પાસે અહીંયા આ કોઈ કક્ષા છે, આ પરમાણુનું કેન્દ્ર છે, આપણે એને કહી દઈએ n બરાબર 1 છે. ચલો પછી n બરાબર 2 છે અને પછી n બરાબર 3 છે, આપણે એવું કહી દઈએ. હવે આપણો જે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન હંમેશા કક્ષામાં જ હોય. પહેલી કક્ષામાંથી ધારો કે ચલો અહીંયા બીજી કક્ષામાં જાય છે, યાદ એવું વિચારીએ કે પહેલીમાંથી ત્રીજીમાં જાય છે. ઓકે, તો આ ઉર્જા અથવા આ જે કક્ષા છે એમાં ઇલેક્ટ્રોનની ઉર્જા કોન્સ્ટન્ટ હોય, અચળ હોય, પણ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય ત્યારે ઉર્જા બદલાઈ જાય છે. એના પહેલા એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ કીધું તમને કે પરમાણુના કેન્દ્રથી, ધ્યાનથી સાંભળજો મિત્રો, પરમાણુના કેન્દ્રથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જતો જશે, પરમાણુના કેન્દ્રથી જેમ જેમ ઇલેક્ટ્રોન દૂર જતો જશે એમ એમ એની ઉર્જામાં વધારો થતો જાય. પરમાણુના, અહીંયા બાજુમાં લખી દઉં, પરમાણુના કેન્દ્રથી જેમ ઇલેક્ટ્રોન દૂર જાય તેમ તેની ઉર્જા વધે છે, આ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે મિત્રો, ખાસ અગત્યનું છે કે જેમ જેમ પરમાણુના કેન્દ્રથી ઇલેક્ટ્રોન દૂર જતો જશે એમ એની ઉર્જામાં શું થતો જશે? વધારો. તો તમે વિચારી શકો ને કે પહેલી કક્ષામાં ઉર્જા સૌથી ઓછી છે, પહેલી કક્ષામાં ઉર્જા સૌથી ઓછી છે, એના કરતા થોડી વધારે બીજીમાં હશે, એના કરતા ત્રીજીમાં હશે, એમ જેમ જેમ તમે દૂર જતા જશો એમ એમ એની ઉર્જામાં શું થતો જશે? વધારો થતો જશે. કારણ કે એવું પણ હોઈ શકે કે પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન અને ન્યુટ્રોન હોય, અહીંયા ઇલેક્ટ્રોન છે, તો એનું આકર્ષણ વધારે હોય પહેલી કક્ષામાં, એટલે એની સ્થિરતા વધારે હોય, સ્થાયિતા વધારે હોય, અને જેની સ્થાયિતા વધારે હોય એની ઉર્જા પ્રમાણમાં કેવી હોય મિત્રો? ઓછી હોય છે. ઓકે, હવે આપણો ક્વેશ્ચન સાંભળો મિત્રો. ધારો કે ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે, એવું વિચારીએ. ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે, તો પહેલી કક્ષાની ઉર્જા વધારે છે કે બીજી કક્ષાની ઉર્જા વધારે છે? પ્રશ્ન આવે. હું એવું કહી દઉં કે અહીંયા ચલો એવું કહી દઈએ આપણે એનર્જી ઓફ n2 અને એનર્જી ઓફ n1 આવું લખી દીધું છે. બીજી કક્ષાની ઉર્જા અને પહેલી કક્ષાની ઉર્જા.
તો આ બે કક્ષામાં કોની ઉર્જા વધારે છે? તો અત્યારે જોયું આપણે બીજી કક્ષાની ઉર્જા એ પહેલી કક્ષા કરતા હંમેશા વધારે હોય. તો જ્યારે ઇલેક્ટ્રોનને પહેલી કક્ષામાંથી બીજી કક્ષામાં જવું હોય તો વધારે ઉર્જાની જરૂર પડે, કારણ કે પહેલી કક્ષામાં ઉર્જા ઓછી છે અને એને વધારે ઉર્જામાં જવું છે. તો પહેલી કક્ષામાંથી જ્યારે બીજી કક્ષામાં અથવા પહેલીમાંથી ત્રીજીમાં અથવા પહેલીમાંથી ચોથીમાં જ્યારે જવું હોય તો વધારે ઉર્જામાં જરૂર પડે. તો એ ક્યાંકથી ઉર્જાનું શોષણ કરશે. ધારો કે આપણી પાસે આ પરમાણુ છે અને એ પરમાણુમાં ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં રહેલો છે અને આ પરમાણુમાં ઇલેક્ટ્રોન ધારો કે n બરાબર 1 માં રહેલો હોય, આ n બરાબર 2 છે. હવે આપણે બહારથી એના પર વિકિરણ આપાત કરીએ છીએ તો વિકિરણ આપાત કરવાને કારણે એની પાસે કઈ ઉર્જા હશે? એ ઉર્જા અહીંયા રહેલો ઇલેક્ટ્રોન મેળવે છે. ઇલેક્ટ્રોન મેળવે એટલે એની ઉર્જામાં શું થાય? વધારો થાય. અને એની ઉર્જા જ્યારે બીજી કક્ષાની ઉર્જાને સમતુલ્ય બનશે એટલે ફટાક લઈને ત્યાંથી ઉપર ચડી જશે, એટલે બીજી કક્ષામાં જતો. તો ક્યારે ઉપર જાય છે કે ઉર્જાનું શોષણ કરીને કે ઉર્જાનું ઉત્સર્જન કરીને? શોષણ કરીને. પણ એના કરતા એવું કહીએ કે જ્યારે ચલો ત્રીજીમાંથી પહેલીમાં જવું છે, ત્રીજીમાંથી પહેલીમાં, ત્રીજીમાં ઉર્જા વધારે છે, પહેલીમાં ઉર્જા ઓછી જોઈએ, તો એને કેટલીક ઉર્જા ગુમાવવી પડશે. એટલે એવું કહેવાય ઉર્જાનું ઉત્સર્જન કરશે. જ્યારે ત્રીજીમાંથી પહેલીમાં અથવા ત્રીજીમાંથી બીજીમાં જશે ત્યારે ઉર્જાનું શું કરશે? ઉત્સર્જન કરશે મિત્રો. તો આ ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ એક કક્ષામાં હોય તો એ કક્ષામાં આપણે એવું લખી દઈએ, અહીંયા લખી દઈએ, કોઈ એક કક્ષામાં સમયની સાથે ઉર્જા બદલાતી નથી. તેને સ્થિર કક્ષા કહે છે. કે શબ્દ ઓલરેડી આપણે લખેલો છે. તેને કઈ કક્ષા કહેવાય? તો સ્થિર અવસ્થા અથવા તો તેને સ્થિર કક્ષા કહે છે. તેને સ્થિર કક્ષા કહે છે. પરંતુ જ્યારે ઇલેક્ટ્રોન એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં અથવા એક કક્ષામાંથી જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં જાય છે અથવા તો કક્ષામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને આપણે એવું લખી દઈએ, કોઈ એક કક્ષામાં સમયની સાથે ઉર્જા બદલાતી નથી તેને સ્થિર કક્ષા કહે છે. જ્યારે ઇલેક્ટ્રોન એક કક્ષામાંથી બીજી કક્ષામાં ઉર્જાનું શોષણ કે ઉત્સર્જન કરીને દાખલ થાય છે. ધારો કે આપણે એવું કહીએ કે આપણી પાસે કોઈ E1 અને તો E2 ની ઉર્જા E1 કરતા હંમેશા વધારે હોય. તો E1 માં રહેલા ઇલેક્ટ્રોનને E2 માં જવું હોય તો એવું કહી શકાય કે અહીંયા E1 માંથી E2 માં જવા માટે એને ઉર્જાનું શોષણ કરવું પડશે. ઉર્જાનું શું કરવું પડે મિત્રો? શોષણ કરવું પડે. અને જ્યારે પણ ઉર્જાનું શોષણ કરવું પડે તો હંમેશા યાદ રાખજો કે એન્થાલ્પી ફેરફાર જે છે, જે ઉર્જાના મૂલ્યો છે, અથવા અહીંયા આપણે ડેલ્ટા E ના સંદર્ભમાં લખીશું તો ડેલ્ટા E હંમેશા પોઝિટિવ હશે. આ યાદ રાખવાનું ખાસ કે જ્યારે ઉર્જાનું શોષણ થાય છે મિત્રો, જ્યારે પણ ઉર્જાનું શોષણ થતું, આપણે પહેલા પણ કદાચ તમને આઈડિયા હોય ઉષ્મા શોષક પ્રક્રિયા અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા આવે કે જે પ્રક્રિયા દરમિયાન ઉષ્માનું શોષણ થતું હોય એને ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. જેમાં ઉષ્મા મુક્ત થતી હોય એને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહેવાય. તો જ્યારે નીચામાં જવું તો ઉર્જાનું શોષણ કરવું પડે અને શોષણ કરતી વખતે હંમેશા યાદ રાખવાનું કે ડેલ્ટા E કેવો આવશે? પોઝિટિવ આવશે. પણ ધારો કે ચલો E2 માંથી E1 માં જવું છે, ધારો કે તો E2 માંથી E1 માં જવા માટે એને શું કરવું પડશે? ઉર્જાનું ઉત્સર્જન કરવું પડશે. તો અહીંયા લખી દઈએ કે આ દરમિયાન અહીંયા ઉર્જાનું ઉત્સર્જન થશે મિત્રો. અને જ્યારે ઉર્જાનું ઉત્સર્જન થાય છે તો ડેલ્ટા H હંમેશા નેગેટિવ આવે છે. ડેલ્ટા H નેગેટિવ, પણ આપણે અહીંયા લખી દઈશું ડેલ્ટા E બરાબર નેગેટિવ આવશે. સિમ્પલ સમજાવવાનો કોન્સેપ્ટ છે મિત્રો. તો અત્યાર સુધી આપણે બોહર અભિધારણાના 2 પોઈન્ટ ભણ્યા છીએ. પહેલો પોઈન્ટ કક્ષા વિશે ભણ્યા, બીજો પોઈન્ટ ઉર્જાના ફેરફાર વિશે ભણેલા છે. ઓકે મિત્રો, તો પહેલા ફટાફટ લખી દેશો.